हेलो गाइस, वेलकम बैक टू माय चैनल। मेरे न्यू व्लॉग में आपका हार्दिक स्वागत है। जय श्री कृष्ण, जय माताजी। सो કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। હું પણ મજામાં છું અને વાગી ગયા છે 4:30 અને આજે છે સન્ડે। ખબર નહીં આ વ્લોગ ક્યારે આવશે, મંડે આવશે, ટ્યુઝડે આવશે, ખબર નહીં, પણ આજે છે સન્ડે અને આજે છે અમારા ઉર્વાંશ બેબીનું બાબરીનું શૂટ, મતલબ એનો 1 મહિના પછી બાબરી છે। તો અમે લોકો અત્યારે શૂટ માટે જઈએ છીએ અને બતાવું એમનો લુક। આજે ભાભી અને ઉર્વાંશ બંનેએ કંઈક મસ્ત એવો નવો લુક લીધો છે। સો વેઇટ, ये हमारी राधा रानी मैया बने हुए है। हाय। અને પેલો મારો કનૈયો આગળ જાય છે જો। અને આ નક્કામો ગોબરો કશું કામ નતો ને તો કે મારે હનુમાન બનવું છે। તારા મને કહું એ પપ્પાના લગન હતા, હનુમાન વાળી ગુમડું થયું છે અને પાછળ હનુમાન બનવું તું। તારું શૂટ પતી ગયું, અહીંયા ઉર્વાંશ નું શૂટ તો તારી બાબરી થઈ ગઈ। શ્રેયુ તારી બાબરી હું બી છું વાળી ચાપલા। એ ગાઈઝ અમે લોકો અત્યારે શૂટ માટે જઈએ છીએ। એકચ્યુઅલી બહુ સવારે વહેલા જવાનું હતું, દોડો સવારે નહીં પણ બપોરે થોડા વહેલા જવાનું હતું, પણ થોડું લેટ થઈ ગયું મારું। સન્ડે હોય એટલે મારે થોડું એવું હોય, કારણ કે સન્ડે મારી ઊંઘ મને બહુ જ વાલી છે અને એક જ સન્ડે મળે તો ઊંઘવા ઉપર થોડો વધારે ફોકસ કરું છું। તો 11 વાગ્યા જેવું, 10:30 પોણા 10 નહીં, પોણા 11 વાગ્યા જેવું હું ઉઠી હતી આજે અને પછી ફટાફટ કામ બામ પતાવીને આવી ગયા અમે લોકો। ના હું બહાર કાઢી લાગતી હતી, બહાર દોડી લાગતી હતી, સન લાઈટ આવતી હતી ને એટલે અત્યારે કાઢી થઈ ગઈ। અને મારી મમ્મીનું ને એના છોકરાનું ઉર્વાંશનું શૂટ છે તો એને બી રેડી કરી દીધી છે અમે લોકો। દાદાનો ફોટો લઈ લેવાનો, પપ્પાનો બહાર નહીં કાઢવાનો। ઓકે, ઘરે જઈને લઈ લઈશું તો કઈ નહીં, કઈ દાદાની જોડે લેવાનું છે। ઉર્વાંશ આમ જતો બેટા, એ હનુમાન આમ ફરીને બોલ, જોરથી બોલ। जय हनुमान ज्ञान गुंजागर जय कपीश युलोक उजागर रामदूत अतुलित बलधाम अंजय पुत्र पवन महावीर विक्रम बजरंगी कुमति निवास सुमति केसर बात સુશર્મા પછી તને આવડે છે તારા? હા વાંધો નહીં, દોડો પકડાઈ ગયો ઉર્વાંશ, પકડાઈ ગયો। माखन चोरी की थी ना? हाँ मेरी आंखों में देख। चलो अपना मुंह दिखा। हाँ मुंह में क्या है? रावण मेरे हाथ में आया तब गयो। શું ગયો તો શું કરીશ તું? રાવણ તારા હાથમાં આવ્યો તો वांगड़ी सीधी सीधी छुट्टी फेंके। કેમ देखा है छुट्टी फेंके। તો ત્યાં જતો રહ્યો રમવા। ચલો આપણે વિડીયો ઉતારો, પછી તું તાર મારજે રાવણ ને। હો हाँ मैया ऐसा होता है वीडियो में। और ये देखो इसकी धोती निकल गई इसकी। કુદરતી તાર જેવા બાલ હજો ક્લાફો મારીશ, 5000 કરી દીધી તાર કોઈ નહીં દે કોણા પડે એક મારીશ ને હમણાં ચાડી। એટલું સેમ તાર જેવા બાલ। તું આટલા બધાને ક્યાંથી લઈને આવ્યો? હું લઈને આવ્યો, આપડા જોવા આવ્યા। અચ્છા સરસ। શું નામ છે તારું? હે મેઘલ? વાવ, નામ તો સરસ છે। તારું? હે તેજલ। ગરમી ના આવડે? આરાધના, કેટલા મસ્ત મસ્ત નામ છે યાર। ગાઈસ આ રાવણીઓ એવું કહે છે કે મારા જે હાઇલાઇટ કર્યા છે ને એનો આના જેવા વાળ છે। હવે તમે કંઈક કહો, કંઈક એને કમેન્ટ કરો કે આમાં મેં 5000 રૂપિયા નહીં બગાડ્યા, જો કે મેં તો શૂટ હતું એટલે કરાયા હતા, પણ ખરેખર અમે સરસ લાગે છે, બહુ જ સરસ લાગે છે। બિચારીને બહુ ગરમી લાગે છે। એકચ્યુઅલી જે ગાર્ડનમાં આવ્યા હતા ને, ગાર્ડનમાં બિચારા રમતા હતા છોકરાઓ, બહાર કામ કરતા હતા। એમના છે કે શું? અચ્છા એમના છોકરાઓ છે। મને બહુ દયા આવે છે। હાય કહી દે, હાય કહી દે। તમે લોકોને પેપ્સી ખાવી છે? હમણાં બહાર જઈને પેપ્સી ખવડાવું હો ને, અહીંયા રમજો હો ને થોડીક વાર, હું ફટાફટ ફોટા પાડ દઉં પછી। હો હાય કહી દે, હાય ગાઈસ કર દે। કેટલા ક્યુટ છે યાર। ચલો ગાઈસ આપણે ફોટોશૂટ પતાવી દઈએ પહેલા।
હવે શું કરો છો આ કાનો શું ખાશે ઉર્વાંશ આ શું કરે છે તું હવે તું માખણ ખાઈશ જાતે निकाले थे मैया निकलवा दे तू खुद निकालेगा तुझे आता है निकालना એમ દાદી જેવો છે બધું લૂસી જ લઈ લેશે ચિંગુ એ હે બસ બેટા બસ આપણે ખાવાનું જ છે શું થયું માખણ કંકુ વાળું છે કઈ વાંધો નહીં ખા તું તાર ખાય કંકુ હા બેટા ખા ટેસ્ટી છે હે આખું ખાઈ જવું છે તો બસ પતી ગયો વિડીયો બરાબર બસ હવે આપી દો દાદીને હવે ફિનિશ થઈ ગયો ફોટોશૂટ તો શું કરે છે તો હનુમાન દાદા ક્યારે માખણ ખાય લે ગજા ટોરા હનુમાન દાદા માખણ ના ખાય કૃષ્ણ ભગવાન ખાય ઉભો થા ઘરે જવાનું છે તો ફાઇનલી ગાઈઝ અમારું શૂટ ખતમ થઈ ગયું છે અને ખરેખર બહુ જ ગરમી છે અત્યારે ચક્કર આવી જાય ને એવું અને પેકઅપ થઈ ગયું ઓકે સેટિસ્ફેક્શન મળી ગયું મસ્ત ડન થઈ ગયું મોસ્ટ વેલકમ ચલો હવે ઘરે જઈએ ફટાફટ કારણ કે ગાઈઝ અમારા લોકોને હજી જવાનું છે ક્યાં જવાનું છે નવરંગપુરા નહીં નારણપુરા નારણપુરા મારી મમ્મુડી નારણપુરા જવાનું છે મારી મમ્મી માટે સાડી લેવા માટે તો અહીંયા જ 5:30 થઈ ગયા છે અમારા લોકોનું 4 વાગે તો સાડી લેવા જવાનું તો એની જગ્યાએ 4:30 વાગે શૂટ માટે આવ્યા ને લેટ થઈ ગયું બધું જ બહુ જ લેટ થઈ ગયું છે અને સરસ મજાનું ભાભીનું શૂટ થઈ ગયું છે તો આ બાજુ તારું મારું બહુ રોંગ સાઈડ રહ્યા છે તો કેવું રહ્યું તમારું શૂટ મજા આવી ગઈ તમને એકચ્યુઅલી ભાભીનો ડાન્સનો બી બહુ શોખ છે તો 1-2 રીલ્સ બી એમની ઉતારી દીધી છે ના સરસ ડાન્સ સારો કરી લે છે ભાભી તો કંઈ નહીં અમે મસ્ત મજાનું શૂટ એવું કરી લીધું છે અને હવે અમે લોકો જોજો આગળ જોજો તો હવે અમે લોકો જઈએ છીએ નારણપુરા સાડીઓ લેવા માટે પહેલાં ઘર જઈને ફ્રેશ થવું છે થોડું ફેસ વોશ કરી લઈએ મને ભૂખા લાગી છે ને સવારનું કાંઈ જ નથી ખાધું એટલે સન્ડેમાં ફંડેની જગ્યાએ મારો સન્ડે થઈ ગયો છે અને બહુ જ ભૂખ લાગી છે તો ઘરે જઈને આપણે જમી લઈએ કંઈક અને પછી જઈએ નારણપુરા સાડી લેવા માટે સો સ્ટે ટ્યુન તો ગાઈસ 6 વાગી ગયા છીએ અને અમે નારણપુરાનો પ્લાન કેન્સલ રાખ્યો છે કારણ કે ઓલરેડી 6 વાગી ગયા છે અને 1-2 સાડી લેવાની 6 જ વાગે હા એટલે 6:20 થઈ ગઈ છે તો ત્યાં આગળ જઈએ તો ઘડ કરતાં ઘડામાં મોંઘું પડી જાય કારણ કે એક જ 2 સાડી લેવાની છે મમ્મી અને ભાભી માટે અને નારણપુર અમારા નરોડાથી બહુ જ દૂર છે તો અત્યારે અમે લોકો નિકોલ કે બાપુનગર સાઈડ જોવા જઈએ છીએ અને અત્યારે અમારા લોકોનું ચાલી રહી છે પકોડી પાર્ટી હે ને શું ચાલી રહ્યું છે બહુ હેરાન કરે છે એ તો શેડો એનું મોઢું તો જો એ શ્રેડા પકોડી ખાવામાં કેટલો બિઝી છે તો ચલો ગાઈઝ તમે બી પકોડી ખાવા હા બોલાય ગાઈઝ ને બોલાય હાય ગાઈઝ કે પકોડી ખાવા ચલો આપણે બી પકોડી ખાઈ લઈએ ઓકે સ્ટે ટ્યુન તો ગાઈસ વાગી ગયા છે 7 અને અમે લોકો અહીંયા મમ્મી માટે મસ્ત પટોળા જોવા આવી ગયા છે અને ખરેખર બહુ સરસ પટોળા છે અને અમે લોકો આટલા લોકો આવ્યા છીએ ભાભી જાનવી મમ્મી મજાના પટોળા અમે જોઈ રહ્યા છીએ અમે લોકો પાટણના છીએ પણ અમદાવાદથી પટોળા લઈએ છીએ અને પાટણથી પટોળા લે પાટણની છે પાટણના પટોળા લે અમદાવાદના ના લેવાના હોય પાટણના છે ને 1 લાખ 1.5 લાખ ના આવે છે હા સાંભળ્યા નહીં જોયા છે પાટણમાં રહીએ છીએ તો પાટણના ના સાંભળ્યા હોય અમદાવાદમાં રહીએ છીએ ને એટલે બસ અમદાવાદમાં રહીએ છીએ ને એટલે અને પસંદગીમાં સાડીની શોપિંગ ચાલુ છે એવું બધું કહેજો મેન્શન હા કરજો તમે જ બોલી લો નિકોલમાં છે શોપ આમની પસંદગી નામ છે મનોહર લીલા 4 રસ્તા પિंक भी सारी लागे છે જરા તે જે પહેરી ઉલ્टे हो जाओ लेट्स स्टार्ट
તો ધારાના ગાઈઝીસ પ્લીઝ તમે હેલ્પ કરજો એમને કલર ચોઈસ કરવામાં. સ્માર્ટ લાગે છે પીસ પહેરેલા બંને પીસ એકદમ નાઈસ છે. અને રેડીમેડ સાડી અને રેડીમેડ બ્લાઉઝ મળી જાય છે બધી જ ટાઈપની મળી જાય છે ને આપણે Yes. એના સિવાય બી રીઝનેબલ પ્રાઇસમાં રીઝનેબલ સિલ્કમાં કોટનમાં પટોળા બધા બધામાં રીઝનેબલ પ્રાઇસમાં સરસ ઓ બેન તમને ગમ્યું? ઓ બેન તમને ગમ્યું? તમારી ગમી છે એની પણ મને સાડી બ્લાઉઝ બધું સરસ પણ એમ કહો કે તમારી બહુ વધારે સારી લાગે છે કે તમારી બંને સારી લાગે છે મને તો વહુ ને દીકરી બંને ના સારી એક લાગે જ કેવું પડે. એમ કહી દે કે બંને કરતા હું વધારે સારી લાગે. ઓય મમ્મી નું કેવું એમ છે ભલે તમે બંને સારી પહેરી છે પણ તમારે બે કરતા હું વધારે સારી લાગે. મને તો એવું લાગે છે કે ધારાનું પ્રમોશન થઈ રહ્યું છે. તમારી છોકરી તો યાર બહુ ફેમસ થઈ ગઈ યાર. તમારી છોકરી તો બહુ ફેમસ થઈ ગઈ છે. જય શ્રી કૃષ્ણ. પસંદગીના પેજ ઉપર આપનું સ્વાગત છે. આજે એકદમ હેપી કસ્ટમરનો એક આપણે રિવ્યુ લઈએ. આ ધારાબેન કરીને છે એમને પૂછીએ કઈ ટાઈપનું રહ્યું અહીંયા તમને કલેક્શનમાં બતાવવામાં કઈ રીતનું રહ્યું. ધારાબેન પોતે પાછા બ્લોકર છે ધ્યાનમાં બ્લોકર છે પોતે. તો બહુ જ સરસ એવું એમનું પેટર્ન ડિઝાઇન છે અહીંયા પટોળાની બી બહુ મસ્ત મસ્ત પેટર્ન છે અને ખાલી 1000 રૂપિયાથી સાડીઓ એમની ચાલુ થાય છે 1000 થી લાખ રૂપિયા સુધીની સાડીઓ છે અને જે મને ગમે છે ને એ તો બહુ જ સરસ છે અને રેડીમેડ બ્લાઉઝ છે અને રેડીમેડ સાડી છે. तो गाइस वागी गया 10 और ये देखो मेरी हालत देखो गाइस આમ देखा છે ને હા તું આવું ગંધા તો બીજું મારું નામ લઈશ તમે તું ક્યાં આવે છો હું આવું છું જો કે હું બી ગંધાતી જ લાગુ છું અને આ જો મારી મમ્મોડી આ આખો દુપટ્ટો ભીનો કરીને બેઠી છે એટલી ગરમી છે અને હું જો કેટલી પસીનાવાળી છું કારણ કે હું મમ્મીના ઘરે બનાવતી હતી મસ્ત મજાનું સેવ उसड़ तो देखो इतना सारा बना दिया है ये बनाया है मैंने सेव उसड़ और भाभी क्या पका रहे हो ભાત વઘારે છે ભાઈ માટે અને અહીંયા બની રહ્યું છે સેવ ઉસળ અને આને લાગી રહી છે ભૂખ હે ને ભૂખ નહીં ઊંઘ આ એટલો ચાપલો છે ને તારો ભાઈ એટલો ચાપલો છે ને બૂમો પાડે છે ને આ બે જણાના લીધે એટલી બૂમો પાડવી પડે છે ને બધાને તો કઈ નહીં ગાઈઝ આપણે હજી ખાવાનું બાકી છે કારણ કે સાડી લેવા ગયા તો બહુ જ લેટ થઈ ગયું છે તો હવે બધું થઈ ગયું છે ઓલમોસ્ટ તો ખાઈ લઈએ આપણે ઓકે 10:30 11 તો થશે ખાતા બધું કામ પતાતા પછી આપણે 11 11:30 વાગે જઈએ ઘરે.